નમસ્કાર મિત્રો ગુજરાતી સાહિત્ય અને ભારતના પ્રાચીન સાહિત્યના અતિ મહત્વના પ્રશ્નોના આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, નાયબ મામલતદાર અને અન્ય તમામ ભરતી પરીક્ષાઓમાં જે પ્રાચીન સાહિત્યના અતિ મહત્વના પ્રશ્નો પૂછાય છે એ અતિ મહત્વના પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો ચાલો આજને આપણી જ્ઞાન મંથનની શરૂઆત કરીએ. વિશ્વનો પ્રથમ ગદ્ય ગ્રંથ કયો છે? વિશ્વનો પ્રથમ ગદ્ય ગ્રંથ છે યજુર્વેદ. કયો વેદ પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક એમ બે ભાગમાં વિભાજિત છે? સામવેદ એ પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક એમ બે ભાગમાં વિભાજિત છે. સામવેદ એ સંગીતની ગંગોત્રી છે અને ગુજરાતનું લોકસંગીત એ સામવેદની કૌમુથી શૈલીમાં તૈયાર થયેલું છે. વશીકરણ, જાદુ અને સંજીવની વિદ્યાનો ઉલ્લેખ કયા વેદમાં છે? વશીકરણ, જાદુ અને સંજીવની વિદ્યાનો ઉલ્લેખ અથર્વવેદમાં આપવામાં આવેલ છે. પ્રથમ ઉપનિષદ તરીકે કયા ઉપનિષદની ગણના થાય છે? ભારતીય તત્વજ્ઞાનના શિરમોર શિખર સમાન 108 ઉપનિષદોમાં સૌ પ્રથમ ઉપનિષદ તરીકે ઐતરેય ઉપનિષદનો ઉલ્લેખ થાય છે. સૌથી મોટો ઉપનિષદ કયો છે? તમામ 108 ઉપનિષદોમાં સૌથી મોટો ઉપનિષદ છે બૃહદારણ્યક ઉપનિષદ અને આપણું સત્યમેવ જયતે એ મુંડોક અથવા તો માંડુક્ય ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે. 18 પુરાણોમાં સૌથી પ્રાચીન પુરાણ કયું છે? જે 18 પુરાણો છે એ તમામે તમામ 18 પુરાણોમાં સૌથી પ્રાચીન પુરાણ છે મત્સ્ય પુરાણ અને મૃત્યુ પ્રસંગે ગરુડ પુરાણનું વાંચન કરવામાં આવે છે. કયા ગ્રંથને શતસહસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે? મહાભારતને શતસહસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતનું શરૂઆતનું નામ હતું જય સંહિતા. આ મહાભારતમાં કુરુવંશના રાજકુમારોની વાત આપવામાં આવેલ છે. વિશ્વના પ્રથમ કાયદા ગ્રંથ તરીકે કયા ગ્રંથની ગણના થાય છે? વિશ્વના સૌ પ્રથમ કાયદા ગ્રંથ તરીકે મનુસ્મૃતિની ગણના થાય છે. પંચતંત્ર કયા 5 વિભાગોમાં વિભાજિત છે? પંચતંત્ર મિત્રભેદ, મિત્રલાભ, સંધિ વિગ્રહ, લબ્ધ પ્રણાશ અને અપરીક્ષા કારીવી એમ 5 અલગ અલગ વિભાગોમાં વિભાજિત છે. બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ ત્રિપિટક કયા 3 વિભાગોમાં વિભાજિત છે? બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથ તરીકે ત્રિપિટકને ગણવામાં આવે છે. આ ત્રિપિટક એ વિનય પિટક, જે વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો આપેલા છે. સુક્ત પિટક, જેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશની ચર્ચા કરવામાં આવેલ છે. અને અભિધમ્મ પિટક, અભિધમ્મ પિટકમાં દાર્શનિક સિદ્ધાંતોનો સંગ્રહ આપવામાં આવેલ છે. પાલી ભાષામાં રચાયેલ પ્રથમ ગ્રંથ કયો છે? બૌદ્ધ ધર્મના આગમન પછી સંસ્કૃતને બદલે ભારતીય સાહિત્ય પાલી ભાષામાં રચાવાની શરૂઆત થઈ, જેમાં સૌ પ્રથમ પાલી ભાષામાં રચાયેલો ગ્રંથ છે મિલિંદ પન્હો, જે રાજા મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચે થયેલા સંવાદનો સંગ્રહ છે. પારસી ધર્મના સ્થાપક ઝરથુષ્ટ્રના ઉપદેશોનું સંકલન કયા ગ્રંથમાં જોવા મળે છે? પારસી ધર્મના સ્થાપક જે ઝરથુષ્ટ્રે જે ઉપદેશો આપેલા એ ઉપદેશોનું સંકલન જેન્દ અવેસ્તા ગ્રંથમાં જોવા મળે છે. પારસી ધર્મનો પવિત્ર ગ્રંથ છે અવેસ્તા. કબીરના બૌદ્ધ વચનોનો સંગ્રહ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે? કબીરના બૌદ્ધ વચનોનો સંગ્રહ બીજક ગ્રંથમાં કરવામાં આવેલ છે. કયા ગ્રંથને તમિલ ભાષાના બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે? તિરુકુરુલને તમિલ ભાષાના બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનો પ્રથમ પ્રમાણભૂત ઐતિહાસિક ગ્રંથ કયો છે?
ભારતનો પ્રથમ પ્રમાણભૂત ઐતિહાસિક ગ્રંથ કાશ્મીરના કવિ કલ્હણે લખેલ આરબ ઈરાની ઇતિહાસ લેખન પદ્ધતિમાં લખાયેલ રાજ તરંગીણી એ ભારતનો પ્રથમ પ્રમાણભૂત ઐતિહાસિક ગ્રંથ છે. ભારત ભારતી ગ્રંથના લેખક કોણ છે? ભારત ભારતી ગ્રંથના લેખક છે મૈથિલી શરણ ગુપ્ત. જેમ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે એમ મૈથિલી શરણ ગુપ્તને રાષ્ટ્રીય કવિ તરીકે ઓળખવામાં આવે છે. મારી જન્મટીપ ગ્રંથના લેખક કોણ છે? મારી જન્મટીપ ગ્રંથના લેખક છે વિનાયક દામોદર સાવરકર એટલે કે વીર સાવરકર. ભારતના તમામ ક્રાંતિકારીઓમાં સૌથી વધુ 50 વર્ષની કાળા પાણીની સજા પામનાર ક્રાંતિકારી એટલે વીર સાવરકર. આ વીર સાવરકરને 10 વર્ષની કાળા પાણીની સજા બાદ કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લેવાના શરતે મુક્ત કરવામાં આવેલ અને આ પોતાની 10 વર્ષની કાળા પાણીની સજા દરમિયાન એમને થયેલા અનુભવો ઉપર વીર સાવરકરે મારી જન્મટીપ નામનો ગ્રંથ લખેલો છે. હિન્દુ વ્યૂ ઓફ લાઈફ ગ્રંથના લેખક કોણ છે? હિન્દુ વ્યૂ ઓફ લાઈફ ગ્રંથે ભારતીય તત્વજ્ઞાન અને ભારતીય અધ્યાત્મનો પરિચય સમગ્ર વિશ્વને કરાવ્યો. આ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ ગ્રંથના લેખક છે ભારતના બીજા રાષ્ટ્રપતિ, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, જેની યાદમાં જેમના જન્મદિવસે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવાય એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ભારતીય અધ્યાત્મ અને ભારતીય તત્વજ્ઞાનનો વિશ્વને પરિચય કરાવનારા જે બે ભારતીય મહાનુભાવો થયા એમાંના એક સ્વામી વિવેકાનંદ અને બીજા આ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. નજરબંધ લોકતંત્ર પુસ્તકના લેખક કોણ છે? લોકતંત્રની કેટલીક ખામીઓને ઉજાગર કરતા આ નજરબંધ લોકતંત્ર પુસ્તકના લેખક છે ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી. વિંગ્સ ઓફ ફાયર કોની આત્મકથા છે? વિંગ્સ ઓફ ફાયર એ ભારતના મિસાઇલ મેન, ભારત રત્ન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એટલે કે ડૉક્ટર આઉલ પાકીર જૈનુલ અબ્દુદ્દીન અબ્દુલ કલામની આત્મકથા છે, જેનો ગુજરાતી અનુવાદ છે અગનપંખ. આપ સૌને આપના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ. અસ્તુ.